જમ્મુ સેક્ટરમાં નિયંત્રણ રેખા પાસે થયેલા વિસ્ફોટમાં 2 સેનાના જવાન શહીદ થયા છે અને એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે મંગળવારે અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા એટલે કે LOC નજીક એક પ્રચંડ વિસ્ફોટમાં 2 સેનાના જવાનો શહીદ થયા હતા. જાણકારી અનુસાર બટલ વિસ્તારમાં વિસ્ફોટ થયો ત્યારે સૈનિકો પેટ્રોલિંગ કરી રહ્યા હતા. પ્રારંભિક માહિતીમાં જાણવા મળ્યું છે કે વિસ્ફોટ એક ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ એટલે કે IED ના વિસ્ફોટને કારણે થયો હતો કે જે શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા લગાવવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિસ્ફોટ પછી તરત જ સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો અને વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઘાયલ સૈનિકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને તેમની હાલત ગંભીર હોવાનું વર્ણવવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.